હાલો યુટ્યુબ ફેમિલી, તો યુટ્યુબમાં આપણું હાર્દિક સ્વાગત છે. તો આજે હવે મારા સસરાને ઘેરે આટો મારવા આવ્યા તો અડધી કલાક જ, પણ આજે હાલા કે રોકાઈ જાવ તો આપણે કંઈક પ્રોગ્રામ ગોઠવ્યો. તો એને પૂછે શું પ્રોગ્રામ ગોઠવવાના છો તમે? આજે આપણે મંચુરિયમ ખાઈએ. શું વાત છે? હા એમ? હા, તો ચાલો તો આપણે લઈ આવીએ બધું. હા, તો હમણાં આપણે મંચુરિયમ ખાધું નથી, તો એમનો પણ બહુ પ્રેમ ભાવ છે, તો આજે પણ રોકાઈ જાય આપણે. હા, કાંઈ વાંધો નહીં. તો હાલો, તો હું ને કિરણભાઈ બેહી ગયા છે. હવે આખો મોડું થાય મારા વાલા. ચાલો હાલો આજ તો તમારો પ્રેમ ભાવ છે ને, મૂકવાનું નથી. હાલો ફ્રેન્ડ, તો આજે અમે ઢોકળવા ગયા હતા ને ઢોકળવાથી અમારે કિરણભાઈ ને બંને આવી ગયા મંચુરિયમ સામાન સામાન. તો આજે બનાવવાનું કોને છે? બનાવવાનું મારા બેન ને છે. ના હો, તમારે જ બનાવવાનું છે, કેમ કે તમે મને દબાણ કરેલું છે. હા ભાઈ, તમે બનાવો તો શું સારું. એમાં હોય છે મારા શાળા છે ને, એ અહીં કારીગર છે, એ જ બનાવશે, પણ મદદ આપણે થોડી કરતા રહીશું. તો વિડીયામાં નિહાળતા રહેજો. આજે મંચુરિયમ ને બધી શરૂઆત થઈ ગઈ છે, અને મંચુરિયમ આપણે એવું બનાવવાનું છે સાદું, બરાબર. તો કિરણભાઈને પૂછી લઈએ કઈ રીતે બનાવશે, બરાબર. ને સાદું એમ બનાવવાનું છે કે આપણે સોસ બસ નથી નાખવાના. સોસ નાખવાના છે ને? ના રે ના, સોસ નથી નાખવાના. સોસ નથી નાખવાના, પણ આપણે સાદું બનાવવાનું છે. સોસ થી શું છે, આપણે કલર આવી જાય છે. તો અત્યારે કોબીનું કામ ચાલે છે, તો કેટલું કટિંગ કરવું એ બધા લોકોને ખબર હશે, આપણને તો ખબર નથી. હાલો, અમારે કિરણભાઈ પણ કામે લાગી ગયા છે, તો એને પૂછીએ આપણે મંચુરિયમ કેવું બનાવશે. અમારે મંચુરિયમ બનાવવાનું છે, પણ સાદું બનાવવાનું છે. જો કોબી હું કાપું છું ને આપણે સોસ બસ તો નથી નાખવાના? સોસ કોઈ વસ્તુ નથી નાખવાની, સાદું. હા, સાદું બનાવવાનું. તો અહીંયા આપણે કટિંગ ચાલી રહ્યું છે, તો આપણે જોતા રહીશું કેવી રેસીપી આ બનાવે છે. ને આજે મારા શાળા છે, પણ એ કંઈ ઘટે નહીં, ઘટવા નહીં દે. યાર, મહેનત તો કરવા લાગવી પડે ને થોડી. તો આપણી કોબી બધી ખમણાઈ ગઈ છે ને એને પાણી કાઢી રહ્યા છે. બધી કોબીને નીચવી નાખીએ, પછી જેમાં આપણે મેંદો ભેળવવામાં આવે છે. પછી આપણે બધા મસાલા એમાં મિક્સ કરશું. હાલો મિત્રો, તો આ નિમક નાખીએ સહી. મંચુરિયમ નો મસાલો છે, એ થોડોક આમાં નાખીએ તો આપણે ટેસ્ટ આવે. હા, નખાઈ ગયો મસાલો. એને મસળી નાખવાનો આ કરવાનો. આ લોટ છે એને સાળીને નાખે છે, એ સારું. હા, લોટ છે એને સાળીને નાખવાનો. સાળીને નાખીએ સારું પડે ને થોડું. હવે એની ગોળીઓ બનાવવાની છે. અમારે કિરણભાઈ માવો સોળવાનું ચાલુ કરી દીધો. ચાલો માવો ખાવા. હા, કેમ કે માવો તો ખાવો જોઈએ. અમારે હર્ષિલભાઈ બેઠા. આ મંચુરિયમ નો લોટ કમ્પ્લીટ થાય છે. બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. આ લોટ આપણો કમ્પ્લીટ થઈ ગયો. લોટ કમ્પ્લીટ થઈ ગયો ને? હા, કમ્પ્લીટ થઈ ગયો હો લોટ. મુકાઈ ગયો, ગેસ પણ ચાલુ થઈ ગયો છે. તેલ આવ્યું કે નથી આવ્યું એ માટે એક ગોટી નાખી છે, પણ આવ્યું છે થોડું આવી ગયું.
તેલ પણ કમ્પ્લીટ આવી ગયું છે. આપણે ગોટિયું નાખવા મળ્યા. ગોટિયું આપણી ધીમે ધીમે લાલ થવા લાગી છે, તો હવે થોડી થોડી પાકવા લાગી, રહેવા દેવું. ફર્સ્ટ ક્લાસ આપણી પાકી ગઈ ગોટી. નાખ દે આમાં. ગોટી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. આ બધા આપણા મસાલા કટિંગ થઈ ગયા, કેમ કે આપણે સોસ નથી નાખવાનો. તમામ આપણે મસાલા કપાઈ ગયા, કેમ કે મંચુરિયમ આપણે કિરણભાઈને એ આપણે સાદું બનાવવાનું છે. તે મસાલા કમ્પ્લીટ થઈ ગયા. હવે વઘાર મારવાનું છે. વઘાર એટલે મંચુરિયમ જ બનાવવાનું છે. આપણે ગરમ તેલ આમાંથી લઈ લઈએ, કેમ કે ગોટીઓનું જે ગરમ તેલ છે એ જ લઈ લેવાય. વઘાર મારવાનું આપણે તેલ મૂકી દીધું છે ગરમ. તું તો કારીગર એમ છો? હા હો, કારીગર સૌ ને. હા, લસણ, મરચા, કોબી છે સાથે, ડુંગળી, આ પછી હલાઈ નાખે. હા, ટમેટા ગ્રેવી. ટમેટાની ગ્રેવી છે. હા, પછી આને આમ કરી હલાઈ નાખવાનું. ધીમે ધીમે લાલ થવા લાગ્યું. કેમ પણ ટમેટાની ગ્રેવી આવે એટલે કઈ ઘટે જ નહીં. હો ભાઈ, સાદું 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 એકવાર ખાવો એટલે મજા જ આવશે, કઈ ઘટશે જ નહીં. કારીગર હો બાકી. કારીગર જ છો ને, એટલે મારા ભાઈ મને તમે તો ના કેમ બે ગયા? હું કારીગર જ છો તમે. હે, તો હા, થઈ ગયો લાલ થોડું. ધાણા જીરું, માથે થોડાક ધાણા. હા હા, આદુની પેસ્ટ છે. આ નમક નાખે છે, કેમ કે કેટલું ખારું ભાવે એ પ્રમાણે નાખવું. બરાબર, થોડું થોડું પાકવા લાગ્યું. 100 માંથી 25%. બધુંય નાખ્યું તો મસ્ત નાખ. સુગંધ એમ આવે હો. પણ હું કે બેટા? સુગંધ મસ્ત આવે. હે, મારા સંગી ફૂઈ આવ્યા છે, મસ્ત મછલી મસ્ત બનાવ્યું છે. હજી તો પાકે છે, તો સુગંધ કેવી આવે? મસ્તીની. હા હા, તો હજી બનશે તો કેવી આવશે? કાંઈ બહુ ઘટે. સારી. પાકી ગયું લાગે. હવે થોડું થોડું તેલ જો દેખાવા લાગ્યું છે, તો આપણે થોડાક સમયમાં પણ ગોટિયું નાખી દઈશું. રસોઈ થઈ ગઈ ઓટોમેટિક. હા,
મંચુરિયનનો મસાલો નાખી. પાવડર વાહ એક નંબર હો. કારીગર હો બાકી કા. હા હો કારીગર સાદું બનાવ્યું પણ મસ્ત બનાવ્યું. કેમ તો અમારી થઈ ગયું હો એકદમ ફર્સ્ટ ક્લાસ. સુગંધ જ એમ આવે. શું છે કિરણભાઈ? મારી બેન હોય એટલે મારે થોડુંક મૂંઝાવાનું હોય. હા આ તો તમે બનાવો. સપોર્ટ કરે જ ને. હા એકદમ ટેસ્ટ. બનજો આપણું મસૂર બનાવશું. ખાવું તું ને એટલે જ મારી બેન ને બોલાવી. હે કેમ તારા હાથનું ઘણી વાર બનાવેલું ખાધું મેં. હે ને જો તો ખરા કાંઈ ઘટે નહીં એવું બન્યું. અરે મસ્ત બનાવ્યું. મંચુરિયન હો હા એકદમ તેલ મસ્ત આવી ગયું ને ઓરિજિનલ હો ને સોસ વિનાનું બનાવેલું છે. સોસ વિનાનું હો. હા ને સાદું સિમ્પલ. મારા મમ્મીના હાથનું તો રોજ ખાઉં છું પણ મારે મને ખાવાનું બહુ મન થયું એટલે મારી બેનને તેડાવી એનું. કેમ કે એ મંચુરિયન એમ બનાવે ને હા તો ખરા કઈ ઘટે જ નહીં ભાઈ. એટલે એના સસરાને ઘરેથી બોલાવી. હે હા હાલો હાલો તો પાકી ગયો ને. બહુ પાકી ગયું, મસ્ત પાકી ગયું. માથે ધાણા. હા હા એ કિરણભાઈ એક નંબર, હે ને. કાંઈ ઘટે નહીં. એટલે એ જ મારા બેન નાસ્તનું ખાવાનું મન થાય મને. હે હા મારા મમ્મી નાસ્તનું તો હું રોજ ખાઉં છું. શું વાત છે. તો આ મંચુરિયન કેમ મસ્ત બન્યું ને, કોણે બનાવ્યું? મારી બેને બનાવ્યું. એટલે જ મેં જગો ખવડાવ્યો હતો ને મારે જગો થયો તો એને લેવા. જો કેમ બન્યું? એક નંબર, કેમ પણ સાદું બન્યું પણ એક નંબર ને. એક નંબર. છોકરાઓ કેમ બન્યું મંચુરિયન? હે ને. હે હા ગરમ છે ને. તો આપણે છોકરાને પૂછ્યું મંચુરિયન પણ એકદમ મસ્ત બન્યું. એક ગોટી શાકવા દે તો શાકીએ ખાલી. એક નંબર બન્યું, કાંઈ ઘટે નહીં. એક નંબર ઘરે બનાવીને તમે તપાસ કરી લો. જો હું દિલથી બધાને કહું છું. તો આજનો વિડીયો અમારો તમને કેમ લાગ્યો તો સબસ્ક્રાઈબ લાઈક કરજો. જય માતાજીના આજના મંચુરિયન રેસીપી જોરદાર, કાંઈ ઘટે નહીં.